ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, સુપ્રભાત, જય હાટકે। સવારના 6:15 જીનીસાબેન તૈયાર થઈ ગયા છે। જીનીસાબેનનું દફતર અને એના પપ્પા ઉપર ગયા છે પાણી ચડાવવા। ગઈકાલે જીવબેને ચડાવ્યું હતું। તમને લોકોને જે પ્રમાણે વાત થઈ છે ખ્યાલ જ હશે તમને બધાને, બ્લોગ જોતા હોય રેગ્યુલર એને, કે ભાઈ અમારે પાઇપ પકડવા જવું પડે છે ઉપર। એટલે જીવબેન ચડાવી આવ્યા હતા, પણ મેં કીધું આજે પાછું વપરાણું હોય ને તો અત્યારે આખો ટાંકો ચડાવી આવે। જીનીસાના હાથ દુખી જાય ને મૂળ, એટલે અડધો ટાંકો તો તોય બિચારીએ ચડાવ્યો હતો। બસ કાયમ કરીએ છીએ એવી રીતે દર્શન આપણે કરીએ। પાછો પરસો થઈ ગયો। 8 સેકન્ડ 10 સેકન્ડનો માંડ વિડીયો છે, એનું શૂટ કર્યું। એમાં કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી એવું છે। આ બધું હાલ હવાલ જોવા બધાને, આખું મારું યુટ્યુબનું આ બધી પ્રોપર્ટીઝ નહીં છે, કપડાથી લઈને। જીયાબેનને મૂકીને હું 7 વાગે મમ્મીને ઘરે આવી। અત્યારે વાગે છે મમ્મીની ઘરે આવી અને લગભગ 8 વાગ્યા સુધી હું નીચે બેઠી। મમ્મીને દીવા કરવા હતા તો એને થોડુંક નીચેનું કામ હતું, દૂધવાળા ભાઈને એ આવે ને એવું બધું, તો હું નીચે રોકાણી હતી ત્યાં સુધી। પછી 8થી અત્યારે 9:10 થઈ છે। બ્લોગ ગઈકાલનો બ્લોગ હતો એ ચડાવ્યો, એડિટિંગને એ કરી નાખીને જે કાંઈ પણ પ્રોસિજર હોય એ બધું કરી નાખ્યું હતું, ખાલી ચડાવવાનો જ બાકી હતો એ ચડાવ્યો। અને લગભગ 20 મિનિટ જેવું થયું આ 8 સેકન્ડના શોર્ટ બનાવવા માટે। હવે બસ પાછું થોડીક વાર ફોન ચાર્જિંગમાં મૂકું છું અને બનાવું પાછા વિડીયો। આ કપડાં પહેર્યા હતા, આની અંદર એક મહાદેવનો વિડીયો બનાવ્યો છે। જો આ ફ્રોક છે, આમાં એક મહાદેવનો વિડીયો બનાવ્યો છે અને એક કોમેડી વિડીયો બનાવ્યો। હવે વાગે છે 9:30। વિચાર કરો, 9:10 થી 9:30 વાગે છે, અડધી કલાક થઈ। 9:20 કહી શકો તમે, એકચ્યુઅલી 9:20 9:10 કે આઈ થિંક 9:45 જેવું થયું હતું। ટૂંકમાં અડધી કલાક કે ટૂંકમાં 30 કે 40 મિનિટ જેવું થયું 2 શોર્ટ બનાવવામાં। 30 સેકન્ડના શોર્ટમાં 40 મિનિટ થઈ ગઈ। ચાલો હવે બધું આ જો આજના દિવસના 5 શોર્ટ થઈ ગયા છે। 3 અત્યારે બનાવ્યા, 2 ગઈકાલે મેં બનાવ્યા હતા, મમ્મીની ઘરે અત્યારે 3 બનાવ્યા, 5 બનાવી લીધા। હવે જોઈએ આખા દિવસમાં કઈ રીતે બનાવવા પડે શું છે। પછી આ બધું થામી લઉં છું। આ બધું યુટ્યુબનું કરેલું છે, જો અહીંયા પડી ગયા, એટલે કે આમ પડ્યા નથી, સાઈડમાં રાખ્યા છે। હું શૂટ કરી દીધી ને તો થોડુંક સાઈડમાં આવતું હતું, દેખાતું હતું, અને એ હું ઉતારવા ગઈ ને તો જો આ ખીટી ઓલી થઈ ગઈ છે, એટલે એ હું સરખી કરી। એટલે આ યુટ્યુબનું બધું જે કરેલું છે, ચારે કોર આ બધું સરખું કરી જેવું થઈ જશે। 9:20 થઈ છે, ફટાફટ બધું કરી કપડાં બદલાવીને 10:30 છોકરી છૂટશે, એટલે 9:45 પાછે ફ્રી થઈ અને 10 ને 10 સવા 10 સુધીમાં મારું બિઝનેસનું વર્ક કરીને છોકરીને તેડવા જઈશ। 10:30 છૂટ જશે એટલે હેલો ઓલ પહોંચી ગયા। દર વખતે હેલો ઓલ કેમ બોલું છું એ ખબર નથી, પણ જો વાગે છે, જો જોઈ લ્યો 11:25। અને એક વાત કરવાની છે, મસ્ત જો બતાડું બેટા, પણ થોડુંક શરબત વધારે નાખજે હો। તમને બધાને થશે કે હું આ ધોયેલા કપડાં કેમ બતાડું છું, બરાબર? તો એનું કારણ એ છે કે એ બતાડવાનું કારણ એ છે કે
મોટી મોટી સરપ્રાઈઝ બધી આપવી પોતાની વાઈફને, બરાબર છે. અત્યારના યુગની અંદર બધા એમ કે આમ ફરવા લઈ ગયા ને તેમ ફરવા લઈ ગયા ને મોટા મોટા જેને કહેવાય કે સેટો લઈ દે મોંઘા, ને બાયડી માટે થઈને બાયડી ગાડી વગર કહેશે નથી રહી શકતી તો ગાડી લીધી, ને બાયડીને બધી જગ્યાએ ફેરવવા લઈ જાય ને મોંઘા કપડાં ને કેટલુંય કરે, સરપ્રાઈઝો એ કેટલી આપે મોંઘી મોંઘી. પણ આ જે સરપ્રાઈઝ છે ને જે મેં બતાડ્યું ને એ મારા વરે મને સરપ્રાઈઝ આપી. આજે એણે મને કપડાં ધોઈ દીધા, બરાબર. એકચ્યુઅલી સવારે અમે લોકો હું ને જીનિસા વયા ગયા, પછી શું થયું કે 7 વાગે એને સ્કૂલે મૂકવા જવાની હતી. મમ્મીના ઘરથી નજીક થાય છે સ્કૂલ જીનિસાની, અને પછી છે ને એ 10:30 છૂટી જવાની છે હમણાં ગુરુવાર સુધી. તો હું મૂકીને પાછી આવું, પછી વળી તેડવા જાઉં ને પાછી આવું, પેટ્રોલ ઓછું બળે એમ થોડું કે આમ કરું ને. તો એટલે અહીંયા ગઈ અને જે પ્રમાણે આગળ તમે લોકોએ બ્લોગમાં જોયું એ બધું મારું ત્યાં થઈ ગયું, ત્યાં વર્ક બધું પતી ગયું. અને પછી હું અહીંયા આવી અને અહીંથી બધું પાછું અલગ રીતનું મારું અહીંયા આવીને રૂટીન હોય, બરાબર. અને એ દરમિયાન કેવુરનું જમવાનું ને બધું જે કાંઈ પણ હતું, આ પુરાણ પોળીને વોટેવર એનું જે ખાવું છે એ બધું મૂકતી ગઈ હતી, બરાબર. અને બાકીનું બધું હું આવીને કરવાની હતી, એટલે એનું જમવાનું ને એ બધું રૂટીન થઈ ગયું હતું, ટિફિનનું ને એનું. અમારું બધું હવે ચાલુ થશે. એટલે કેવુર ઘરે હતા, કેવુર 9:30 ગયા ટિફિન લઈને. તો એણે દીવા પૂજા કરી નાખ્યા નાહી ધોઈને, અને પોતાનું ટિફિન ભરી ગયા હશે ને. તો જો હું તમને બધાને બતાડું, જો આ બધા ઠામ એટલે ખાલી થયા હશે. એમાંથી અડધા ઠામ મારા રાત સુધીના ઘસેલા હતા, અડધા જેવા. પછી લોયા ને એવું બધું જે ખાલી થયું હશે ને ટિફિન ભર્યું એમાં, એ બધા કેવું ઘસી નાખ્યા, બરાબર. ટિફિન ભરીને નાહી ધોઈને પૂજાપાઠ કરી નાખ્યા મંદિરમાં. પીવાનું પાણી એ ભરી આવ્યા, જો પીવાનું પાણી એ ભરી આવ્યા છે. જગની અંદર જે જૂનું પાણી હતું ને એ સાઈડમાં ઠલવી નાખ્યું, જો. અને પીવાનું જગમાં પાણી એ ઠંડુ ભરાઈ ગયું છે, ભરી આવ્યા. કપડાં ઉપરથી લઈ આવ્યા ધોવાના, પાછળ ધોવાના કપડાં હતા, કપડાં ધોઈ નાખ્યા કેવરે. એટલે સપોર્ટ એકબીજા હસબન્ડ વાઈફ આમાં ઘણું બધું મારે કહેવાનું આ વસ્તુ ઉપરથી કે કેવુર મને જેવી રીતે આમ સરપ્રાઈઝ આપે ને એને સાચું પ્રેમનું, એને સાચું પ્રેમ પ્રદર્શિત કર્યું કહેવાય, બરાબર છે. અને જે રીતે હું કેવુરને આવી રીતે સપોર્ટ ને બધું કરું છું એ મારું પ્રેમનું પ્રદર્શિત કર્યું કહેવાય, બરાબર છે. અને બીજી વસ્તુ કે બે એકબીજાને આમ સપોર્ટ કરીએ કે મને એમ થાય કે મારે આ વસ્તુ કરવી પડે, કેવુરની માટે થઈને આટલી વસ્તુ મારે કરવી પડે આ. અને કેવુરને એમ થાય કે ડોલીને આવીને આમ હશે તો હું આંખ ફલાણું કરી જાઉં, પૂછડું કરી જાઉં. અહીંયા કરતી હશે મમ્મીને ત્યાં, એને અંદાજ હોય જ. રાખી મૂક બેટા, હું પી લો હો, પી લો. મારા દીકરો બનાવે મારા માટે તડકામાંથી. મેં દીકરીને મારે એપ્રિશિએટ કરવી જોઈએ ને. બતાડું જો ઠંડુ ઠંડુ શરબત બનાવીને લઈ આવે, મારા દીકરોએ બનાવી લઈ આવ્યો જીયા. એટલે ઘરની અંદર નાનાથી લઈને મોટા, ખાલી હસબન્ડ વાઈફ એકબીજાને નહીં. ત્રીજી વસ્તુ એ કહેવાની. બીજી વસ્તુ તો એ કીધી મેં, એક સરપ્રાઈઝવાળું કીધું. બીજું એ કીધું કે એકબીજાને સપોર્ટ કરીએ તો જ થાય. આજે હું કેવુરને કરું, કેવુર મને કરે તો જ થઈ શકે. અને ત્રીજું આ ઘરની અંદર નાનામાં નાનું સદસ્ય હોય ને એ બધું બધાને સમજીને ઓલું કરે તો ઘર સરસ મજાનું હાલે. મધ્યમ વર્ગનું હોય તોય અમીર અને ધનિક વર્ગ કરતાં સારી રીતે તમે રહી શકો, બરાબર ને. ઇવન દો બહાર તમને લોકોને ખબર છે કે મેં તડકામાં રાખેલું હતું મગ ને બધું, એ કેવું ને જો બતાડું. ઇવન એ મગ ને બધું જે હતું ને એ અત્યારે કેવરે આ બધું કર્યું ને. એવી રીતે જીનીસાબેન ગઈકાલે કચરા પોતા કરતા હતા ને તો એણે એ બધું ભરીને રાખી દીધું હતું. મારે જો ઉપર ડાઇનિંગ ટેબલ ઉપર બધી કોથળીઓ પડીને સીધી મૂકવાની જ રહી, એવું છે. ચલો શરબત પીવા. બસ જો પછી ફટાફટ ઠામ ચડાવ્યા અને રસોડાની અંદર જમવાની તૈયારી કરીને મારી મા દીકરીને એમાં બે મા દીકરીની ખીચડી વઘારી છું. વઘારી એટલે નોર્મલ જ વઘારવી નથી, નોર્મલ મૂકી છે. બીજી સાહેબ કચરા પોતા અહીંયા કરે, આગળ
પગથિયે મેં સાફ કર્યું. બસ જમવાનું લઈને હમણાં ઉપર જશું. हे गाइस मम्मी जो काम कर रही है હું અહીંયા બેઠી છું મમ્મી અહીંયા કામ કરે છે અને અમે લોકો બાલ્કનીમાં બેઠા છીએ ગાઈસ જુઓ તમે લોકો અશોક મામા બસ પછી અમે લોકો બપોરે જમી હું ને જીનીસા આપણે વાત કરી બધાએ કે ઉપર બેઠા હતા તમે લોકોએ જોયું જમીને ઉપર ગયા હતા સાંજ સુધી બધું મારું વર્ક કર્યું બિઝનેસનું ને ઇન્ફ્લુએન્સિંગનું ને બધું અને જમી કાઢવીને પછી ઉપર બેઠા હતા બાલ્કનીમાં હવે એના પપ્પા હમણાં વાત કરી આવે જોઈ બતાડે જીનીસા પૂરણપોળી ને સવારે ખીચડી કરી હતી ગરમ કરી પૂરણપોળી ગઈકાલની છે એ ગરમ કરી અને અત્યારે મગ વઘારું છું અને ભાત મગ ભાત ને ભૂંગળા બટેટા કર્યા હતા ને તો ભૂંગળા તળેલા પડ્યા છે કુકર ગરમ કરી નાખ્યું મગ પેલા કાઢીને ધોઈ નાખું થોડુંક આઘું રાખે હું કોઈ ન કરતા હોય એવી રીતે હું સીધા મગ વઘારી નાખું છું બધા મગને પલાળે અડધી પોણી કલાક પલાળે પછી એને બાફે પછી એને વઘારે હું ડાયરેક્ટ વઘારું છું એવું છે एक बुद्धि मैंने भी दिल किया આ કાલે તડકે તપાવ્યા ને મગી જો ડબ્બામાં ભરવાનું બાકી છે વઘારી નાખું બસ પછી એને પપ્પા આવે એટલે જમી લઈ અને હવે આ બ્લોગનો એન્ડ કરીએ છીએ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ રાધે રાધે